નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામની. ધરમપુરી ગામે સરકારી પ્રાથમિક શાળામાં તાળાબંધી કેમ કરવામાં આવી? વાર્ષિક પરીક્ષા ટૂંક સમયમાં હોવા છતાં ધરમપુરીની શાળા રામ ભરોસે. મારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જોડે થઈ છે કે આવો બનાવ નહીં બને એના માટે તમે વાલીઓને એસએમસીને સમજાવો. તે બાબતે મેં તમારે એ રિક્વેસ્ટ કરું છું કે બાળકોનું શિક્ષણ નહીં બગડે અને બાળકોને ધ્યાનમાં રાખીને હવે આ વાર્ષિક પરીક્ષા આવતી હોય આપણે તાળાબંધીનું જે કરેલું છે એ આપણે કેન્સલ કરીને આપણે જે રાબેતા મુજબ શિક્ષણ કાર્ય છે એ મુજબને આપણે ચાલવા દેવું જોઈએ કે જેથી કરીને બાળકોનું ભવિષ્ય નહીં બગડી શકે. સંજય સાહેબને બહાર કાઢો, બદલી કરાવો. નહીં તો પછી સરે મને લાસ્ટમાં એ કીધું છે કે એમને સમજાવી છો અને ના સમજો તો પછી તમારે પોલીસ ફરિયાદ કરવાની થાય છે એમ કહેવા માંગે છે. આજે બદલી કરે, કાલે બદલી કરે, કેટલા દિવસ જોઈએ અમે? કેટલા દિવસ? 2 દિવસ ગુનેગાર છે સાબિત થઈ ગયો. હજુ તો અમે આવી રીતે હવે શિક્ષણ અમે ભ્રષ્ટાચાર થતો અમે જોયા કરી. અમારો ટાઈમ થાય ઘરે આવે કે આવો સ્કૂલમાં થાય તો પછી એક દિવસ સાંભળવાનું, 2 દિવસ તમે બદલી કરો. શાળાના જ એક શિક્ષકે પોતાના શાળાની ખોટી અને ઉપજાઉ વાતનો ફોટો અને કેટલીક માહિતી આપી શાળા તથા શાળાના જ અન્ય સ્ટાફની પ્રતિષ્ઠાને બદનામ કરવાનો કારસો રચી પોતાની જ ભૂંડી ભૂમિકામાં ફસાઈ ગયાનું માલમ પડી રહ્યું છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તપાસ રિપોર્ટમાં ધરમપુરી શાળાના શિક્ષકને દોષિત સાબિત કરતા શિક્ષક ફરી શાળામાં આવતા ગ્રામજનો અને એસએમસીના સભ્યોની નારાજગી વધતા ફરી શાળાને તાળાબંધી કરી છે. અને તાળાબંધી કરવાની ફરજ કેમ પડી? એ સંજય સરની બદલી કરવા માટે. સંજય સર કોણ છે? એ અંદર ટીચર છે. ટીચર છે. એની બદલી કરવાની કેમ ગામજનોએ ફરજ પડી? એણે ગામ વિરુદ્ધ ને સ્કૂલ વિરુદ્ધ એણે કૃત્ય કરેલ હોવાના કારણે. શું કૃત્ય કરેલું એમણે? એણે ગામ વિરુદ્ધ આખું પેપર આઉટ કરેલું છે ગામને બદનામ કરવા માટે. તેમજ સ્કૂલમાં બી બાળકોને હેરાન કરે છે. શિક્ષણ લગતું યોગ્ય એનું શિક્ષણ ન આપતો હોવાના કારણે. એમને પેપરમાં શું એવું છપાવડાવેલું કે જેથી ગામને બદનામ થયું, બાળકોને મજૂરી કરાવે છે એવી રીતે ફોટા છાપીને એને બહાર ડિક્લેર કરેલા. તો સંજય સર આ સ્કૂલમાં નોકરી કરે છે અને આ જ સ્કૂલને બદનામ કરવાનું એમને. તેમની કોઈ પ્રિન્સિપલ સાથે કે ગામ લોકો સાથે અંગત અદાવત હશે એટલે કર્યું? એ તો હવે એ લોકોના અંદરની વાત છે, અમને ખબર નથી. તમને ખબર નથી. તો બાળકો પાસે શું કામ કરાવતા હતા અને ખોટી માહિતી સંજય સરે શું આપી હતી? એને ડેમો બતાવતા હતા જે એ લોકોનો શનિવારનો દિવસ બ્લેકઆઉટ ડેસ કે આવું કઈ છે એ દિવસ હતો એટલે એ લોકો દવા કેવી રીતે છાંટવી એ લોકો દિવસે એ લોકો પરિપત્ર છે એટલે પાણી ભરીને એ લોકો દવા છાંટતા હતા. એવો ફોટો પાડીને પછી ટાંકી ઉપર સ્થાપક કરે એનો ફોટો પાડેલો છોકરા લોકોને એને એ પેપર આઉટ. ધરમપુરી શાળાના શિક્ષકની આચાર્ય સાથેની કોઈક અંગત અદાવતને કારણે આ કૃત્ય કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સમગ્ર ખોટી ઘટનાને લઈને શાળા સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા ગામ લોકોમાં ભારે નારાજગીનું વાતાવરણ ઊભું થવા પામેલ છે. લોકોનું પણ કહેવું છે કે એક શિક્ષકની આવી હરકતના કારણે સમગ્ર શાળાની ઇજ્જત ખરાબ થઈ રહી છે અને સાથે સાથે શિક્ષકોની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી રહી છે. અગાઉ આ શિક્ષક પર જિલ્લા શિક્ષણ અધિકારી થકી તપાસનો દોર ચલાવવામાં આવ્યો હતો અને તપાસના અંતે એમને દોષિત પણ ઠરાવવામાં આવ્યા હતા. આ શિક્ષકની આવી હરકતો ભૂતકાળમાં પણ બાજુની શાળામાં બનવા પામેલ છે. ધરમપુરી ગામે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તમે પહેલી વખત જે તાળાબંધી કરી સ્કૂલને એનો કેટલો સમય થયો? એટલે ઘણો સમય થઈ ગયો, 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના થઈ ગયા. પણ હજુ સુધી બીજો કોઈ નિકાલ કઈ નથી. તો આજે ફરી પાછું કેમ તાળાબંધી કરવાની ફરજ પડી? કેમ કે છોકરા લોકો બી ભણવા માંગતા નથી, એના ક્લાસમાં બી જવા નથી, બધા બહાર નીકળી જાય બધા છોકરા લોકો. એટલે બસ અમે તાળાબંધી કરી આજુ કે એને જ્યાં સુધી બદલીને ત્યાં સુધી. આજે પ્રિન્સિપલ સાથે કઈ વાત કરી તમે? હા, પ્રિન્સિપલ ને જાણ કરી લી કે અમે તાળાબંધી કરવાના છે. ઉપલા અધિકારીને જાણ કરી? ઉપલા અધિકારીને બી જાણ કરી લે, અમને નોટિસ મોકલાવી દીધેલી. એ લોકો શું કહે છે? એ લોકો કોઈ આવવા તૈયાર નથી થઈ હજુ. કોઈ તાલુકામાંથી કોઈ તૈયાર? હા, કોઈ નથી આવ્યું હજુ.
કોઈ તમને માહિતી આપી કે ભાઈ બદલી કરશું કે એવું કંઈ? હા એવું તો ક્યાં જ કરતા છે અમને, પણ બદલી જ નથી કરતા તે. 4 મહિનાથી કોઈ હા કોઈ નથી. નથી બદલ્યું. ખાલી તમને વાયદા કરી દીધા. હા વાયદા કરી દે, 1 અઠવાડિયું આપણે તો 3 અઠવાડિયા થઈ ગયા હવે. તો અમે કેટલી રાહ જોવાનું, અમે બી કંટાળી ગયા છે. અમારી નામની પાસે અરજી કર્યા કરતો છે બેસી. સંજય સર હા સંજય સર, તો અમે બી કેટલા દોડવાના હોય તમારી પછી. નામની શું અરજી કરે? એટલે એસએમસી વાળા મને અંદર ની ઘુસવા દે ને એવું બધું કરતા. અમે તો 23 તારીખે તેને અંદર ઘુસવા દીધેલું, હાજર કરી આપેલું. પછી બાળ સુરક્ષામાં અમે કેટલી બધી માહિતી આપેલી. જોવાનું એ રહ્યું કે વારે ઘડીએ શિક્ષક જગતના આવા જ્ઞાની શિક્ષકો આવી વારંવાર ભૂલો કરે છે. આ શિક્ષક દ્વારા ધરમપુરીની આ જ શાળાના આચાર્ય સાથે માથાકૂટ થઈ હતી, જેથી ગ્રામજનો સાથે બેસી આ શિક્ષકે માફી પણ લખી આપી હતી. ગ્રામજનોનું કહેવું છે કે બાળકો સ્કૂલમાં ભણવા જાય પણ આ શિક્ષકને જોતા ભૂલકાઓ ગભરાઈને સ્કૂલમાં બેસતા પણ ધ્રુજે છે. આવા સંજોગોમાં એસએમસી અને વાલીઓ દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજે જે તાળાબંધી કરી છે અને બાળકોનું શિક્ષણ બગડ્યું છે, એના માટે તમે અગાઉ કોર્ટને જાણ કરી ખરી? એમના માટે મને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત કે વાલી અને એસએમસી એમને સમજાવો કે આ રીતના ઘટના ના બને, અને એમના તરફથી પોલીસ ફરિયાદ કરવાનું પણ મને જણાવેલ હતું. પરંતુ એ બાબતનો પત્રને હું ધ્યાનમાં લઈને હું એસએમસી અને વાલીઓ જોડે સંવાદ કર્યો છે, અને મારાથી જેટલા પ્રયત્ન થાય એટલા પ્રયત્ન કર્યા છે. પરંતુ વાલીઓ અને એસએમસી એ લોકો એકદમ મક્કમ છે કે ઘણા સમયથી આ પ્રશ્ન છે, એટલે આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી આ શાળાની તાળાબંધી જ રહેશે. તો એમના માટે જે બાળકો આવેલા છે તો એમનો હવે અગાઉ હમણાં પરીક્ષા હોય એ પરીક્ષાનો અભ્યાસક્રમ ના બગડે એ હેતુસર મેં બાજુમાં જે ડેરી આવી છે એ ડેરી પર બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને બાળકોનું શિક્ષણ કાર્ય બગડી ન શકે. સંજય સર આજે હાજર છે અહીં? સવારમાં જે વખતે અહીંયા જે તાળાબંધી હતી તે વખતે એ હાજર હતા. હમણાં અહીંયા હાજર જોવા નથી મળતા. રજા મૂકી છે કે પછી એમ જ છે? હમણાં મને કોઈ પણ પ્રકારનો મેસેજ કે એવું કંઈ જાણ નથી કરી એમને. વોટ્સઅપ કરી હોય, કોલ કરીને કીધું હોય, લેખિતમાં રિપોર્ટ મૂક્યો હોય કોઈ? ના, એવી પણ કોઈ જાણ નથી કરી. એટલે અત્યારે હાલમાં ચાલુ જ નોકરી છે એમની? હમણાં તો સવારમાં આવ્યા એટલે સવારમાં મારે ઓનલાઈન પૂરવાની થાય, હવે હાજર હોય એટલે તે ટાઈમે મારે હાજરી બતાવવાની થાય છે. હા, હાજરી બતાવી છે તમે? સવારમાં હાજર હતા એટલે તે વખતે બતાવી છે. અત્યારે હાજરમાં નથી? હા, અત્યારે હાજરમાં નથી. તો જોવાનું એ રહ્યું કે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આની સંપૂર્ણ માહિતી હોવા છતાં કાર્યવાહી કરવામાં કેમ વિલંબ થાય છે એ તપાસનો વિષય છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ શાળા મેનેજમેન્ટ સમિતિ એટલે કે એસએમસીના સભ્યોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો એસએમસીના સભ્યોએ શાળાના ગેટને ફરી તાળું મારી દીધું. વાંસદા તાલુકાના ટીપીઓને ટેલિફોનિક સંપર્ક કરતા એમણે ફોન રિસીવ કર્યો ન હતો, કોઈ સંતોષકારક જવાબ પણ આપ્યો ન હતો. હાલ પરિસ્થિતિ એવી છે કે નાના બાળકોને શાળાની બહાર એક દૂધ ડેરીના મકાનમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી છે. હાલ પરીક્ષા માથા પર હોય, વાલીઓની માંગ છે કે શિક્ષણ વિભાગ આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરે અને શાળાનું તાળું ખોલી બાળકોનો અભ્યાસ નિયમિત શરૂ કરાવે. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લે છે અને બાળકોને ક્યારે ફરી શાળામાં સામાન્ય રીતે ભણવાનું શરૂ કરાવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી એક શિક્ષકની હરકતોના કારણે આખી શાળાની બદનામી થાય તો શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે? બાળકોના ભણતર પર આની મોટી અસર થાય તો જવાબદારી કોણ સ્વીકારશે એ આવનારો સમય બતાવશે.